હવે હું તમને પ્રશ્ન કરું એક વખત કે તમારા ધનવાન મિત્ર પાસે તમે ગયા હો અને તમને કંઈક એને આપ્યું હોય અને તમે એની ઘરેથી નીકળો અને તમારી પાસેથી માગી લે, તમે શું વિચારો? હે, આપણા મનમાં એક જ વિચાર આવે, ભગવાને આટલું આપ્યું પણ જીવ નો આપ્યો હારો. હે, કેવો લોભીઓ થયો છે. અને અમુક અમુક તો લોભીના સરદાર હોય. પણ તમને ખબર છે ને, જીવનમાં લોભ કરાય નહીં, પણ અમુક અમુક લોભી એવા હોય કે એની વાત જ જવા દે. અને લોભીને ગમે તેટલો દુષ્કાળ પડે એને કાંઈ ફેર પડે નહીં, ગમે તેટલી મંદી આવે, કારણ કે એને સારું હોય તો વાપરવાનું હોય, નો સારું હોય તો વાપરવાનું હોય, પછી એને શું વાંધો આવે? એકવાર એક શેઠ હતા ને, એ બરાબર પૂજા કરે ભગવાનની, અને ગામ મોટું જરા, કે આજુબાજુના ગામના લોકો એની ત્યાં ખરીદી કરવા આવે ને, આને કરિયાણાની દુકાન, એટલે આજુબાજુના ગામના લોકો એને ત્યાંથી ઉધાર લઈ જાય અને પાછા દઈ જાય. તે એક 8-10 કિલોમીટર ગામ દૂર હતું, ત્યાંથી એક માણસ આવ્યો અને ખરીદી કરી અને કીધું કે આ પૈસા શેઠ બાકી, પણ 15 દિવસ પછી તમે લેવા આવજો અને તમારે મારી ઘરે જમવાનું છે. ભલે. હવે આ શેઠને રોજનો નિયમ, દુકાને આવે, ઘરે પૂજા કરે, ઘરેથી પૂજા કરીને દુકાને આવે, પણ નિયમ કેવો? રોજ દીવો કરવાનો ભગવાનને, પણ એ દીવો કરીને પ્રાર્થના કરે, પ્રાર્થના પૂરી થાય એટલે ફૂંક મારીને દીવો ઠાર નાખે. એનો એ દીવો બીજે દિવસે ચાલુ કરે, પાછો પ્રાર્થના કરે, ફૂંક મારે ઠારી નાખે. દીવો મોટો રાખેલો, કિલો 1 ઘી હમાય એવું. એમાં બરાબર એવું બન્યું, જે દિવસે આને ઉઘરાણીએ જવાનું હતું એ દિવસે સવારમાં વહેલા ઉઠીને શેઠ તૈયાર થઈ ગયા, કાળી બંડી પહેરી, માથામાં કાળી ટોપી પહેરી, નાકે ચશ્મા લગાડ્યા, હાથમાં છત્રી લીધી અને પત્નીને કીધું, હા ભાઈ રસોઈ બનાવતી નહીં, આજ બપોરે બહાર જમીને આવવાનો છું. એ ભલે, હાંજનું હું આવું તો પછી તને કહીશ, જગ્યા હશે તો. સવારમાં નાસ્તો ન કર્યો ને હાનની ના પાડીને ગઈ. શેઠ તો નીકળ્યા ઘરેથી ટબક ટબક, અને તઈ તો કાંઈ વાહન હતું ને એટલે હાલીને જવાનું હતું. હાલીને ગયા, 8 કિલોમીટર ગામ હતું આખું, એમાં 6 કિલોમીટર હાલ્યા, અને 6 કિલોમીટર હાલ્યા પછી યાદ આવ્યું, શું કે આજે ઉતાવળમાં ઘરે ઓલો મોટો દીવો ચાલુ કર્યો એ ઠારવાનો ભૂલાઈ ગયો છે. હવે શેઠનો જીવ માંડ્યો અકળાવા, કેમ કે આજ જ નવું દિવેલ કર્યું હતું, કિલો 1 ઘી નાખ્યું હતું, નવી જાડી વાટ મૂકી હતી અને દીવો ઠારવાનું ભૂલાઈ ગયું. હવે શું કરું? જો ઉઘરાણીએ જાય તો મારું ઘી બળી જાય, અને દીવો ઠારવા હાટું ઘરે પાછો જાય તો ઉઘરાણી વાળો એમ કહે કે તમને આજનું કીધું હતું, તમે ન આવ્યા, એ પૈસા મેં બીજે વાપરી નાખ્યા, હવે 15-20 દિવસ પાછા ખમો. શું કરું? બહુ વિચાર કર્યો પછી શેઠે નક્કી કર્યું, એક કામ કરું, 15 દિવસ પૈસા મોડા આવશે એને, પણ આવશે તો ખરા. આ તો દિવેલ હાવ ગાંઠનું જાય. 6 કિલોમીટર હાલી ગયો તો પાછો વળ્યો. બપોર થયા, ઘરે આવ્યો, બરાબર પત્ની ઓસરીમાં કામ કરતા હતા. લે, તમે તો કહેતા હતા ને હું બપોર નહીં આવું, તમારી રસોઈ નથી બનાવ્યો અમે. અરે કાંઈ વાંધો નહીં, નહીં આજ ઉપવાસ કરી લે છે. ઉઘરાણી કરીને ભાઈ આવ્યા હોત આટલા જલ્દી? અરે ના ના, 2 કિલોમીટર ગામ આઘું હતું, ત્યાંથી પાછો વળ્યો. કેમ? અરે આજે ઉતાવળમાં એવું થયું કે સવારમાં ઓલું દિવેલ કર્યું, કિલો 1 ઘી નાખ્યું, નવી વાટ બનાવી અને ઉતાવળમાં દીવો ઠારવાનું ભૂલી ગયો. એટલે વિચાર આવ્યો કે આ 6 કિલોમીટર હાલીને આવ્યો અને તઈ મને યાદ આવ્યું કે દીવો ઠારવાનું ભૂલાઈ ગયું છે, એટલે દીવો ઠારવા હાટું ઘરે પાછો વહી આવ્યો, ઉઘરાણીએ ગયો જ નહીં. પત્નીએ કપાળ કૂટીને કીધું, અરે મારા તો ભાગ ફૂટ્યા. કેમ? લગ્નને કેટલા વર્ષ થયા? 15 વર્ષ. તે 15 વર્ષમાં હજી ઓળખી નહીં મને? કેમ? અરે તમે ઉતાવળમાં નીકળી ગયા, હું કામ કરવા બરાબર ઓરડામાં ગઈ અને મારી નજર મંદિરમાં પડી, દીવો ચાલુ તો મેં ફૂંક મારીને ઠાર નાખ્યો છે. તમે મને ન ઓળખા? આ તમે 6 કિલોમીટર હાલીને ગયા, હજી 6 કિલોમીટર હાલીને પાછા આવ્યા, હવે પાછા 8 હાલીને જાઓ, 8 હાલીને આવશો, આ તમારા પગના ચપ્પલ કેટલા ઘસાઈ જશે, તમને એનો વિચાર ના આવ્યો? તે આવડવા કે હું તને ઓળખો નહીં 15 વર્ષમાં, તું મને ક્યાં ઓળખી? કેમ? એ કે વળતા હું ચંપલ હાથમાં લઈને આવ્યો છું. હવે આવો લોભ કરે એને કોઈ દી પછી એને મંદી નડે ખરી? પણ અહીંયા મારે એક ભાવ સાથે એટલું કહેવું છે, જીવનમાં 100 વખત કરકસર કરજો, પણ જીવનમાં લોભ એકેય વખત ન કરશો ક્યારેય. લોભ એ પાપનું મૂળ છે. આપણું પાપ ઊભું કરવાનું મૂળ કારણ કોઈ હોય તો લોભ છે. અને ત્યાર પછી યશોદા અને ગોપીઓ સાથે પરમાત્માનું મિલન થયું એની કથા છે. સૂર્યગ્રહણના સમયમાં યાદવો, પાંડવો અને ગોકુળથી તમામ વ્રજવાસીઓ કુરુક્ષેત્રના મેદાનની અંદર એ સૂર્યગ્રહણના દિવસમાં આવે છે. તીર્થના દેવતાઓનું સ્નાન કરવા માટે, તીર્થના દેવતાઓનું પૂજન કરવા માટે થઈ અને સૌ લોકો ત્યાં આવે છે. સૌથી મોટી રાવટી ભગવાન કૃષ્ણની હતી, અને એમાં ભગવાન કૃષ્ણ સભાને ભરીને સંબોધતા હતા, અને ઉદ્ધવજી મહારાજ રાવટીની બહાર જ્યારે ભ્રમણ કરતા હતા, એમાં બરાબર ઉદ્ધવજી મહારાજે નંદ બાબા, યશોદા, ગોપીઓને, ગોવાળોને જોયા છે. હરખથી ભરાઈ ગયું હૃદય. એકદમ મા પાસે જઈ બાબાને અને માને વંદન કરી અને કહ્યું, બાબા તમે અહીંયા? ઉદ્ધવને જોયા એટલે માને થયું કૃષ્ણ અહીંયા હશે. માએ ઉતાવળા પૂછ્યું હતું, ઉદ્ધવ મારો કૃષ્ણ છે અહીંયા? મારો લાલો આવ્યો છે? તમારો દ્વારકાધીશ આવ્યો છે? તમારો હો, યાદ રાખજો, વ્રજના લોકો કહે છે કે દ્વારકાધીશ તો તમારો છે, અમારો તો કનૈયો છે, અમારો તો લાલો છે. તમારો દ્વારકાધીશ આવ્યો છે અહીંયા? હા માં, કૃષ્ણ અહીંયા છે. માને બહુ ઉતાવળ હતી કૃષ્ણને મળવાની.
પણ બાબાએ જરા હાથ પકડીને કીધું, યશોદા આમ ગાંડા ન બનો, એ તો હવે રાજા થયા છે, એને કામ હોય. બાબા આપ અહીંયા ઉભા રહો, કૃષ્ણને હું ભગવાનને સંદેશો આપીને આવું. નંદ બાબાએ ઉદ્ધવનો હાથ પકડીને કીધું, ઉદ્ધવ રહેવા દો, એને હેરાન ન કરશો, એને એનું કામ કરવા દો. ત્યારે ઉદ્ધવજી મહારાજ બોલ્યા છે કે બાબા તમે અહીંયા આવ્યા એ સંદેશો નહીં આપો ને તો મને વટશે. હોય એક ક્ષણ પર ઉભા રહો ને, અહીંયા નજીકમાં જ રાવટી છે, હમણાં આવ્યો. ઉદ્ધવજી મહારાજ દોડતા દોડતા ગયા છે. એકદમ આતુર બનીને આવેલા, દોડતા આવેલા ઉદ્ધવને જોયા. ભગવાને પૂછ્યું, ઉદ્ધવ કેમ આમ શું થયું? ગળામાં જ્યારે ડૂમો ભરાઈ ગયો હોય, આંખમાં આંસુ આવી ગયા હોય. ઉદ્ધવજી મહારાજ બોલ્યા છે, પ્રભુ બાબા નંદ અને માં યશોદા આવ્યા છે. બાબા નંદ અને માં યશોદા આવ્યા છે શબ્દો સાંભળ્યા. ભગવાને પોતાની સભાને સંબોધવાનું બંધ કરી અને ઉઘાડા પગે કૃષ્ણ દોડવા લાગ્યા છે. જે જગ્યાએ માં અને બાબા હતા, ગોપવાળો હતા, ગોપીઓ હતા, ત્યાં આગળ જઈ માને વંદન કર્યા, બાબાને વંદન કર્યા અને માએ ભગવાનને પોતાની છાતીએ લગાડ્યા છે. માની આંખોમાંથી અશ્રુની ધારાઓ વહેવા લાગી. ગોપીઓ જાણે કોઈ મૂર્તિઓ થઈ ગઈ એમ એકદમ સ્થિર થઈ ગઈ છે. ન માં યશોદા ભગવાનને છોડે છે, ન ભગવાન માં યશોદાને મૂકે છે. ભગવાનની આંખો પણ સજળ બની ગઈ છે. બાબા નંદ ક્યારેય યશોદાને દેખતા રોયા નહોતા, પણ આજે કૃષ્ણને જોયા તો યશોદાને ભૂલાઈ ગયા અને કૃષ્ણની સામે પણ, યશોદાની સામે બાબા નંદ રોઈ રહ્યા છે. માં, બાબા ચાલો મારી સાથે. નંદને યશોદાને સાથે લઈ, ગોપીઓને સાથે લઈ ભગવાન કૃષ્ણ રાવટીમાં આવ્યા છે. બધાને આસન આપીને બેસાડ્યા છે. આશ્ચર્ય તો એ વાતનું હતું કે દ્વારિકાનો રાજા થયો, જે સિંહાસનમાં બેસે કૃષ્ણ આજે બધાની હાજરીમાં, ભરી સભામાં માં યશોદાના ખોળામાં બેસી ગયા છે. યશોદાની ગોદમાં બેસી અને માની સામું જોઈને કહે છે, માં શું આપું તમને, આગો ને કઈક. માં ભગવાનને પોતાનો પ્રેમ ભર્યો હાથ ભગવાનના ગાલ ઉપર રાખી કહે છે કે લાલા બહુ મોટો થઈ ગયો ને તું તો. યાદ છે તું મને કહેતો તો, માં મને ભૂખ લાગી છે, માખણ આપને. આજ સુધી મારી પાસે માગનારો આજે એટલો મોટો થઈ ગયો કે મને કહે છે કે તું માં. હા માં, અત્યાર સુધી તે મને આપ્યું છે, આજ હું તને કંઈક આપું, માગી લે ને. ભગવાને જ્યારે માગવા કહ્યું ત્યારે યશોદાએ કહ્યું કે લાલા આપીશ તું? માં એકવાર માગી તો જો, શું આપું તને હું? ભગવાને માગવા કહ્યું અને માએ એટલું જ માગ્યું, કનૈયા આપવું હોય તો એટલું આપજો કે જ્યારે તમારી યશોદાનો પ્રાણ આ શરીર છોડે, જ્યારે મારો અંત સમય નજીક હોય, જ્યારે મારું મૃત્યુ આવે, ત્યારે બસ આજ જેવી રીતે ખોળામાં બેઠા છો ને એવી રીતે મારા અંતિમ શ્વાસે કૃષ્ણ મારા ખોળામાં હોય ને આ યશોદા પ્રાણ છોડી દે, એટલી જ ઈચ્છા છે માં. આ શરીરમાંથી પ્રાણ નીકળે ત્યારે કૃષ્ણ મારી પાસે હો, એટલી કૃપા કરજો ઠાકોરજી. માં યશોદાને ભગવાને વરદાન આપ્યું, માં તમારા અંતિમ સમય હું તમારી પાસે રહીશ. પછી બાજુમાં બેઠેલી માં દેવકીને પ્રશ્ન કર્યો, માં તમે માગી લો. માં દેવકી પણ રડતા રડતા કહે છે, પ્રભુ શું કહું, પણ એક માં છું એટલે મારે 2 વરદાન જોઈએ છે તમારી પાસેથી. માગી લો માં, તમે 2 વરદાન માગી લો. પહેલું વરદાન મને એ આપો ભગવાન, કંસે મારા 6 દીકરાઓને મારી નાખ્યા છે, મારે એકવાર મારા દીકરાઓને જોવા છે. મારે મારા 6 દીકરાઓને જોવા છે એકવાર. ભગવાને માં દેવકીની ઈચ્છાને સંતોષવા માટે થઈ સૂતળ પાતાળમાંથી 7 દીકરાઓના દર્શન કરાવી માને ઈચ્છાને સંતોષી અને કહ્યું, માં હવે બીજું વરદાન માગી લો. માં યશોદાએ માં દેવકીએ બીજું વરદાન માંગ્યું કે ભગવાન તમારા પિતા વસુદેવજી મહારાજે જે મુક્તિનો માર્ગ લીધો એ માર્ગ તમારી યશોદાને આપી દો, મને પણ મોક્ષ ગતિ મળે. માં દેવકીને પણ મોક્ષ ગતિ આપી દીધી. સૌને બધાને મળ્યા છે. અષ્ટપટરાણીઓ બધું જોવે છે, આ વ્રજવાસીઓનો પ્રેમ. ગોપીઓને મળ્યા, યશોદાને મળ્યા, ગ્વાલ બાલને મળ્યા. પણ આશ્ચર્ય એ વાતનું હતું કે જેના વગર કૃષ્ણ રહી નહોતા શકતા એ રાધાને ન મળ્યા. ભગવાન રાધાને મળ્યા જ નથી. કુરુક્ષેત્ર મેદાનમાંથી એ પ્રસંગને પતાવીને જ્યારે ભગવાન દ્વારિકા આવ્યા ને તો દ્વારિકામાં આવીને રૂકમણીએ ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ અમે તો જોવા આવ્યા હતા કે જે કૃષ્ણ એમ કહે છે કે હું રાધા વગર રહી જ નથી શકતો, એ કૃષ્ણ રાધાને મળ્યા કેમ નહીં તમે? અમારે જોવું તો તમે રાધાને મળવા શું કરો છો? તો તમે તો કહેતા હતા હું રાધા વગર નથી રહી શકતો. ભગવાન કહે છે કે હા રૂકમણી, હું રાધા વગર નથી રહી શકતો. તો તમે એને મળ્યા કેમ નહીં? ભગવાને કહ્યું, અરે રૂકમણી, હું રાધાથી જુદો જ ક્યાં થયો છું તેને મારે મળવું પડે? હું રાધાથી જુદો થયો જ નથી. કેમ? તો કહે છે કે જ્યારે વ્રજમાંથી નીકળ્યો મથુરામાં જવા માટે ત્યારે મેં રાધા સાથે ગાંધર્વ વિવાહ કર્યા. મારી પેલી આંગળીને પથ્થરથી છેદી અને મેં રાધાનો સિંદૂર પૂર્યો. મારા ગળામાં હતી એ વૈજંતી માળા મેં રાધાને પહેરાવી. રાધાના પોતાના ગળામાં રહેલી શ્યામ તુલસીની માળા એને મને પહેરાવી. અને એ જ્યારે શ્યામ તુલસીની માળા પહેરાવી પછી મેં કહ્યું, રાધા હવે તમે અહીંયા અને હું ત્યાં, ક્યારે મળીશું કોને ખબર? ત્યારે રાધાએ મને કહ્યું કે ભગવાન
હવે અહીંયા તો કેવલ રાધાનું પંચ મહાભૂતનું શરીર રહેશે. રાધાનું તેજ આ શ્યામ તુલસીની માળામાં તમારી સાથે આવી રહ્યું છે. એ શ્યામ તુલસીની માળા એને મને પહેરાવી, એમાં રાધાનું તેજ મારી સાથે આવ્યું. મથુરામાંથી દ્વારિકામાં આવ્યું. દ્વારિકામાં આવ્યા પછી તમારી હારે લગ્ન કર્યા, અને એ લગ્નમાં તમને યાદ છે ને, મેં મારા ગળામાંથી શ્યામ તુલસીની માળા મેં તમારા ગળામાં નાખી હતી. હા, તો બસ એ રાધાના તેજ સાથે શ્યામ તુલસીની માળા મેં તમારા ગળામાં નાખી. આ રૂકમિણીના પંચ મહાભૂતના શરીરમાં મારી રાધા મારી સાથે દ્વારિકામાં છે. આજે હું રાધા વગર રહ્યો જ નથી ક્યાંય. આવી દિવ્ય કથાઓ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે. વિચાર કરો વાલા ભક્તો, હજારો વર્ષ પહેલા બનેલી આવી કથાઓ ખાલી આપણે ગાઈએ અને એ વાતને ખાલી સાંભળીએ તો આપણી આંખોમાંથી અશ્રુઓને રોકી નથી શકતા. તો તમે ખાલી એક વખત વિચાર કરો કે જે 11 વર્ષ અને 52 દિવસના પ્રેમ આપ્યા પછી પહેલી વાર આટલા વર્ષો પછી દ્વારિકાનો રાજા થઈ ગયો, ત્યાં સુધી ન મળ્યા, અને દ્વારિકાના રાજા થયા પછી જે ગોપીઓને અને જે માં યશોદાને, જેના માટે કૃષ્ણ માટે આખો દિવસ માણસો પાણી નહોતા પીતા, એ કૃષ્ણ જ્યારે મળ્યા હશે ત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં શું દશા હશે બધાની. આપણી આંખો જો ખાલી કનૈયાની વાતોને સાંભળીને રડવા લાગે છે, આપણું હૃદય ભરાઈ જાય છે, આપણા ગળામાં ડૂમો ભરાઈ જાય, આગળનું શબ્દ બોલી ન શકાય, તો તમે કલ્પના કરો તે દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં શું દશા થઈ હશે વ્રજવાસીઓની, કે જ્યારે કૃષ્ણ ઉભા રોતા હશે. આવી અદ્ભુત લીલાઓ યાદ રાખજો વાલા ભક્તો. કનૈયાની કથા સાંભળી અને તમારી આંખમાંથી પાણી નીકળે ને, એ પાણી નથી નીકળતું, એ તમારા અંદરથી નીતરતો પ્રેમ નીકળી રહ્યો છે, કૃષ્ણ પ્રત્યેનો ભાવ નીકળી રહ્યો છે. અને રડવું તો એનું આવે જે આપણા હોય. બાકી પારકા કોઈ આપણી સામે કપાઈ જાય તો આપણા આંખમાં પાણી ના આવે, અને આપણાને કાંટો વાગે તો આપણી આંખો ભરાઈ જાય. આ કૃષ્ણની કથા સાંભળીને જ્યારે તમને રડવું આવે છે ત્યારે સમજો તમે કૃષ્ણના છો, કૃષ્ણ તમારો છે, એટલા માટે તમને રડવું આવે છે. સ્વધામગમનની કથામાં બ્રાહ્મણોનો શાપ મળ્યો અને યદુવંશનો ક્ષય થયો. પરીક્ષિતે પૂછ્યું, બાપજી, બ્રાહ્મણો શું કામ શાપ આપ્યો? તો કહે છે કે સાંભળો રાજા, ભગવાનના પત્ની સાંબવતીનો દીકરો, જાંબવતીનો દીકરો સાંબ, અને એ સાંબ પોતાના મિત્રો સાથે નશો કરી અને જે જગ્યાએ બ્રાહ્મણોનું સત્ર ચાલતું હતું ત્યાં આવે છે. ત્યાં આગળ આવી સ્ત્રીનો વેશ કરી, પેટ ઉપર એક પાત્રને બાંધી અને બ્રાહ્મણોને પ્રશ્ન કર્યો કે હે ઋષિરો, હે બ્રાહ્મણો, આ એક સ્ત્રી અમારી સાથે આવી છે, પણ તમને પૂછતા જરા શરમ અનુભવે છે, એ ગર્ભવતી છે, અમને બતાવો આ સ્ત્રીને દીકરો આવશે કે દીકરી આવશે? અને બ્રાહ્મણો ક્રોધે ભરાય અને ઋષિમુનિઓ ક્રોધે ભરાઈને બોલ્યા છે કે યાદવો, તમારી મતિ ભ્રષ્ટ થઈ છે, અમારું અપમાન કર્યું છે, માટે શ્રાપ દઈએ છીએ, નહીં દીકરો આવે નહીં દીકરી આવે, યદુવંશનો નાશ કરે એવું હળ મુશળ પેદા થશે આમાંથી. ગભરાઈ ગયેલા એ યાદવોએ ઉગ્રસેન મહારાજને વાત કરી. ઉગ્રસેન મહારાજે પાત્રમાં નીકળેલું એ મુશળના ટુકડાને ચૂર્ણ કરાવ્યું, એને જળમાં ફેંકાયું. એમાં એક વનસ્પતિ ઉગી, એનું નામ છે એરકા. એરકા નામની વનસ્પતિ ઉગી છે જે ધારદાર હોય છે બહુ, અને નાનો એવો ટુકડો વધ્યો, એ નાખી દો પાણીમાં, એ માછલી ગળી ગઈ, અને એ માછલી બરાબર જરા નામના પારધીના હાથમાં આવી, અને એના પેટમાંથી જે ટુકડો નીકળ્યો એ એણે એની તીરની આગળ અણી બનાવી અને શિકાર કરવા માટે જંગલમાં જાય છે. સમય વ્યતીત થવા લાગ્યો. બ્રાહ્મણનો શ્રાપ હતો. બીજો શ્રાપ કૌરવોની માતા ગાંધારીનો હતો. કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ સમાપન થયું પછી ભગવાન જ્યારે ગાંધારીને મળવા ગયા ત્યારે એ ગાંધારી રડતા રડતા બોલ્યા હતા, મારા દીકરાઓ એકલા મર્યા છે, અસહાય મર્યા, પશુના મોતે મર્યા છે, હું તમને શ્રાપ દઉં છું કૃષ્ણ, તમે પણ મારા દીકરાઓની જેમ એકલા મરશો, અસહાય મરશો અને પશુના મોતે મરશો તમે. જ્યારે માં ગાંધારીએ આશીર્વાદ આપ્યા હોય એમ ભગવાને શ્રાપને 2 હાથથી પોતાના મસ્તક પર ધારણ કર્યો કે માં, સારું થયું, આજે આ મારી લીલા સમેટવામાં તમે મને મદદ કરી રહ્યા છો. અને અંતે આ 2 વ્યક્તિઓના શ્રાપને લઈ દ્વારિકામાં જ્યારે અનિષ્ટ થવા લાગ્યા હતા, અને એવા સમય ભગવાન કૃષ્ણ એ યાદવોને લઈને પ્રભાસ ક્ષેત્રમાં જવાના હતા, પણ ત્યારે ઉદ્ધવજી મહારાજ આવી અને ભગવાનને પ્રાર્થના કરીને કહે છે, ભગવાન મને સાથે લઈ જાઓ, હું જાણી ગયો છું કે તમે હવે લીલા સમેટી રહ્યા છો, પણ પરમાત્માએ સંદેશો આપ્યો કે ઉદ્ધવ, તમને હું શ્રાપમાંથી મુક્ત કરું છું. આ સંસારમાં કોઈ હારે જન્મતું નથી અને કોઈ સાથે મરતું નથી, એકલા જ આવ્યા એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જ જવાના. આ સંસારમાં કોઈ કોઈનો સાથ જન્મ અને મરણમાં નિભાવતું નથી. માટે આપ સૌને પ્રાર્થના છે, જે જગ્યાએ કોઈ સાથ નથી આપતું એવા જગ્યાએ સાથ આપવાની તૈયારી કેવળ પરમાત્માની હોય છે. તો માટે પ્રભુને પ્રસન્ન કરજો વાલા ભક્તો, ઠાકોરજીને રાજી કરજો. જે પ્રભાસ ક્ષેત્રમાં ભગવાને પોતાનો અંતિમ લીલા કરી, પરમાત્મા 125 વર્ષે દેહ ત્યાગ કર્યો, એમાં 11 વર્ષ અને 52 દિવસ ભગવાન વ્રજમાં રોકાયા. ત્યાર પછી પરમાત્મા 14 વર્ષ મથુરામાં રોકાયા. અને આપણે બધા ગુજરાતી ભાગ્યશાળી છીએ કે ઠાકોરજી આપણા ગુજરાતમાં દ્વારિકામાં 100 વર્ષ રોકાયા છે.
100 વર્ષ ભગવાન દ્વારિકામાં રોકાયા અને આપણને બધાને આટલું મોટું નગર દ્વારિકા ધામ આપણને આપ્યું છે કે જ્યાં જઈએ અને એની ધજાના દર્શન કરીએ તો એ આપણા જીવનનો થાક ઉતરી જાય છે. રાજા, કલિકાલ આવી રહ્યો છે. બધા જ યુગની અંદર, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી, આ બધા યુગની અંદર